દેશી બનાવટની પિસ્તલ તથા કાર્ટીજ સહિત કિંમત ₹10,200ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ। પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાડા તથા LCB પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારી માણસોને ગુનેગારો પર વોચ રાખવા તેમજ હથિયારને લગતા કેસો શોધી કાઢવા સૂચના આપી હતી। ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે સિદ્ધાર્થ ઉર્ફે બબલુ વાસ્તવ રહે ભાવનગર મૂળ બિહાર વાળો તેના પેન્ટના નેફામાં દેશી પિસ્તોલ જેવું હથિયાર રાખી ભાવનગર શહેર તળાજા રોડ કેપિટલ હીરો શોરૂમ પાછળ વલ્લભ રેસિડેન્સી સોસાયટીમાં ઓમ નંદેશ્વર મહાદેવના મંદિર સામે ઊભો છે અને તેણે સફેદ કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે। જે મળેલ બાતમીના આધારે તપાસ કરતા નીચે મુજબના આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે વર્ણનવાળી પિસ્તોલ તથા પિસ્તોલનું મેગઝીન તેમજ જીવતા કાર્ટીજ સાથે હાજર મળી આવેલ હતા, જેથી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।